વાપીથી ફૂલ લઈને સેલવાસ તરફ જઈ રહેલા બે યુવાનો અને એસટી બસ વચ્ચે શું બન્યું? દાદરાનગર હવેલીના દાદરા ગામે રામ મંદિર પાસે મંગળવારે સર્જાયેલા અકસ્માતમાં એસટી બસના ચાલકે બાઇક સવારને બચાવવાના પ્રયાસમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોંગ સાઇડ પર મોપેડને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે જ્યારે બીજા યુવકનું સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા. વાપી સેલવા સરકારી એસટી બસ નંબર GJ18Z3789 સેલવાસથી વાપી તરફ જઈ રહી હતી. દાદરા રામ મંદિર નજીક સામેથી બાઇક સવાર આવી રહ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોંગ સાઇડ પર આવી ગઈ હતી અને વાપી તરફથી આવી રહેલ મોપેડ નંબર DD01B4177 કે જેના પર બે યુવકો સવાર હતા, જેને બસની ટક્કર લાગતા મોપેડ સવાર અકસ્માતમાં મૃતક ધનંજય લાલુ યાદવ તેમજ સવાર મિત્ર રોશન મનોજ ઠાકુર બંનેના મોત થયા હતા. એક યુવકનું ઘટના સ્થળ પર જ્યારે બીજા એકનું સારવાર દરમિયાન મોત નીપજતા બંને યુવકોના મોત થતાં સેલવાસ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત અંગે દાદરા પોલીસે બસ ચાલકને સુરક્ષિત બહાર કાઢી વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. દાદરા પોલીસે મોપેડ અને એસટી બસનો કબજો લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.